શું ફ્રેન્ડ્સ, તમે ક્યારેક કાચા મગની અંદર મરચું મીઠું નાખી શેકીને આટલી મજેદાર રેસીપી બનાવી છે? નહીં એકવાર ચોક્કસથી બનાવજો. ડબ્બો ભરીને તમે બનાવી દેશો ફ્રેન્ડ્સ. જો એકવાર આ રેસીપી બનાવી તો ફક્ત 4 થી 6 મિનિટની અંદર ફ્રેન્ડ્સ સરસ મજાની ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે. આની અંદરથી હું તમને બીજી રેસીપી પણ બનાવતા શીખવાડીશ, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને જે આ રેસીપી છે એની તો ફ્રેન્ડ્સ હું શું વાત કરું, ખરેખર ઘરમાં બધાને બહુ જ પસંદ આવીને કહ્યું કે ડબ્બો ભરીને બનાવી દે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે ફ્રેન્ડ સૌથી પહેલાં મેં લીધા છે કાચા મગ. અત્યારે આપણે કાચા મગનો જ ઉપયોગ કરવાનો છે, બાફેલા મગનો ઉપયોગ નથી કરવાનો. તો 1 વાટકી ભરીને મેં લીધા છે મગને સારી રીતે મેં સાફ કરી લીધા છે. જો એક સ્ટેપ તમે ધ્યાનથી જોશો તો ફ્રેન્ડ્સ પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ બનશે. એટલા માટે પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત સાથે બનાવવું ખૂબ જ જરૂરી છે. તો બસ આની અંદર 2 ગ્લાસ ભરીને મેં પાણી એડ કર્યું. 2 વાર આને આપણે વોશ કરી લઈશું. 2 વાર મેં પાણીની મદદથી સારી રીતે આને સાફ કરી લીધા છે. ચાલો હવે આપણે આની અંદર એડ કરીશું ઉકળતું ગરમ પાણી. પાણીની અંદર ઉભરો આવવા લાગે, મતલબ કે ઉકળવા લાગે સારી રીતે, ત્યારબાદ ગેસ તમારે બંધ કરી તરત જ આની અંદર પાણી એડ કરી દેવાનું. તો 2 ગ્લાસ ભરીને મેં આની અંદર પાણી એડ કર્યું છે. હવે ઢાંકણ ઢાંકી 1 કલાક માટે આપણે આને રહેવા દઈશું. તમે ફ્રેન્ડ્સ આની જગ્યાએ 1 રાત સુધી પણ આને ઠંડા પાણીની અંદર રહેવા દેશો તો પણ ચાલશે. તો પણ સરસ મજાને સોફ્ટ થઈ જતા હોય છે. જુઓ, થોડાક સોફ્ટ થયેલા હોવા જોઈએ. તમે આ રીતે દાણાને નખની મદદથી થોડું પ્રેસ કરો ત્યારે ભગાઈ જવું જોઈએ. બસ આ એકદમ પરફેક્ટ રીતે પાણીની અંદર પલળ્યા છે. જો પરફેક્ટ રીતે નહીં પલળ્યા હોય તો જે આપણે રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ સારી નહીં બને. એટલા માટે મહત્વની ટિપ્સ આ છે કે જે આ દાણો છે સોફ્ટ થયેલો હોવો જોઈએ. જુઓ, આ રીતે હું નખથી થોડોક ટચ કરું છું, તરત જ એની 2 ફાડ થઈ જાય છે. અમુક મગ ઉપર પણ જતું હોય છે. ઘણા મગની જે જાત હોય છે બહુ જ કડક આવતી હોય છે. તો ફ્રેન્ડ્સ, જો તમારે આ રીતે ન પલાળવા હોય તો તમે આખી રાત સુધી પલાળશો તો કોઈ પણ જાતના મગ હશે પરફેક્ટ રીતે પલળી જ જશે. જે આ ફ્રેન્ડ્સ મગ છે એ સારી જાતના છે. એટલા માટે 1 કલાકની અંદર ઉકળતા પાણીની અંદર સરસ મજાની સોફ્ટ થઈ ગયા છે. હવે કોઈ પણ આ ટાઈપનું કાણાવાળું વાસણ લઈ લઈશું અને તેની અંદર મગ આપણે ઉમેરી દઈશું કે જેથી પાણી બધું નીતરી જાય. અને 1 કે 2 મિનિટ રાખવાની કોઈ પણ જરૂરિયાત નથી. ચાલો આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. હવે લઈશું કોઈ પણ એક કપડું અને એ કપડાની ઉપર બધા જ મગ આપણે મૂકી દઈશું. થોડાક હાથની મદદથી આપણે આ રીતે ફેલાવી લઈશું અને ત્યારબાદ કપડાની મદદથી આ રીતે હળવેથી તમારે પ્રેસ કરવાનું છે, જેથી જે પાણી હોય એ થોડાક પ્રમાણમાં ઓછું થઈ જાય. જો બધું જ પાણી દૂર ન થાય તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. થોડુંક તો પાણી રહી જ જશે. એટલા માટે બહુ જ કોરા કરવાની જરૂરિયાત નથી. બસ જેટલું પાણી આ રીતે દૂર થાય એટલું કરવાનું. તો ફક્ત 30 સેકન્ડ મતલબ કે અડધી મિનિટ સુધી જ મેં આ રીતે આને સાફ કર્યા છે અને થોડા કોરા પણ થઈ ગયા છે. બહુ વધારે પડતા કોરા કરવાની જરૂરિયાત નથી. મગને જ્યારે તમે આ રીતે હાથમાં લેશો ત્યારે તમને એવું નહીં લાગે કે નીચે પાણી નીતરી રહ્યું છે. બસ આપણે આ જ પોઈન્ટ મહત્વનો છે આની અંદર. હવે લઈશું એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો ફ્રેન્ડ્સ નોર્મલી તમે કોઈ પણ કડાઈનો ઉપયોગ કરી શકો છો, કોઈ પણ તપેલીનો ઉપયોગ કરી શકાય, અથવા તો નોર્મલી આપણે રોટલી કરવા માટે જે લોખંડની તવી યુઝ કરતા હોઈએ છીએ બસ તેનો પણ ઉપયોગ કરી શકાય છે. શરૂઆતમાં ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી થોડીક સામાન્ય તવી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે આની અંદર મગ ઉમેરીશું, કાચા મગ. ક્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ કરવી, ક્યારે સ્લો કરવી, બધી જ ટીપ્સ સાથે બનાવશો તો 100% ફ્રેન્ડ્સ મારી ગેરંટી છે કે પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ આ રેસીપી બનીને તૈયાર થશે. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર આને શેકવાના છે. ક્યાં સુધી એ પણ હું તમને કહું કે ક્યાં સુધી તમારી ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની. જો ફ્રેન્ડ્સ, જ્યારે તમે મગને તાવેતા ઉપર લો છો ત્યારે તમે જોઈ શકો છો કે પાણી જેવું તમને દેખાતું હશે, મગ ચીપકી જાય છે તાવેતા ઉપર. હજુ આપણે જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખીશું ત્યાં સુધી આપણે ફાસ્ટ રાખવાની છે કે જ્યાં સુધી તાવેતા ઉપર મગ ચીપકે નહીં. અને સતત આને આ રીતે હળવેથી આપણે મિક્સ કરતા રહીશું કે જેથી બધા જ દાણા એક સરખી રીતે કૂક થઈ જાય. જુઓ, જે મગ છે એનો કલર થોડુંક ચેન્જ પણ થઈ ગયો છે અને તાવેતા ઉપર જુઓ બિલકુલ પણ ચીપકતા નથી. હવે જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આને શેકીશું. જો આ રીતે પાણીનો ભાગ ન રહે ત્યારે તમારે આની અંદર એડ કરવાનું છે સ્વાદ અનુસાર મીઠું. તો 5 ચમચી કરતાં વધારે અને અડધી ચમચી કરતાં મેં ઓછું આની અંદર મીઠું એડ કર્યું છે. જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ જ રાખી છે. હવે આપણે સારી રીતે આને મિક્સ કરતા રહીશું અને સારી રીતે આને શેકી લઈશું. અત્યારે જ્યારે પણ તમે શેકશો ત્યારે જે મીઠું છે એ મગને ચીપકશે નહીં. બટ હા, આ રીતે શરૂઆતમાં થોડુંક મીઠું એડ કરવાથી જે મગ છે એની મીઠાશ ખૂબ જ સરસ આવતી હોય છે અને સાથે સાથે આ ફટાફટ શેકાઈને તૈયાર પણ થઈ જતા હોય છે. તો મીડિયમ ફ્લેમ ઉપર આને 1.5 મિનિટ માટે આપણે શેકી લઈશું. અને આ ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ
સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. જે મગનો કલર છે સારો એવો ચેન્જ પણ થઈ ગયો છે. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ ફ્રેન્ડ્સ મેં ધીમી કરી દીધી છે અને ધીમા તાપે થોડી વાર માટે આને શેકીશું. જ્યાં સુધી એ સારી રીતે ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તમારે આને શેકવાનું. અને હા ફ્રેન્ડ્સ, જુઓ તમારે જે રેસીપી છે ફટાફટ બનાવવી હોય, જો કલાક સુધી મગ પલાળવાનો ટાઈમ ના હોય અથવા તો રાત્રે પણ તમે મગ પલાળ્યા ન હોય તો તમારે શું કરવાનું, કુકરની અંદર થોડુંક મીઠું એડ કરી દેવાનું અને મગ એડ કરી દેવાના. મીઠું તમારે બહુ જ ઓછા પ્રમાણમાં એડ કરવાનું અને ત્યારબાદ જો તમે એક વિસલ વગાડશો તો સરસ મજાના મગ તૈયાર થઈ જશે અને ત્યારબાદ તમે આ પ્રોસેસ કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ આની અંદર આપણે એડ કરીશું ઘી. તો 5 ચમચી કરતાં પણ ફ્રેન્ડ્સ મેં ઓછા પ્રમાણમાં ઘી એડ કર્યું છે. જો તમે તેલ યુઝ કરવાના હોય તો 3 થી 4 ટીપાં જેટલું જ તમે તેલ એડ કરજો, વધારે એડ નહીં કરી દેતા, નહીં તો તેલ વધારે પ્રમાણમાં લાગશે. જો તમને ઓછું લાગે તો તમે પાછળથી પણ એડ કરી શકો છો. જો આ રીતે થોડું ઘી અથવા તો તેલ એડ કરવાથી સરસ મજાની શાઇન આવી જશે અને સાથે સાથે જે મીઠું હતું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે જે મીઠું હતું એ સરસ મજાનું ચીપકી ગયું છે મગ ઉપર. હવે જે ગેસની ફ્લેમ છે ફ્રેન્ડ્સ મેં બંધ કરી દીધી. હવે બંધ ગેસ ઉપર આપણે આને શેકીશું. તવો ગરમ છે. હવે ફ્રેન્ડ્સ આ જે મગ છે મીઠાવાળા એક વાટકીની અંદર હું થોડાક પ્રમાણમાં નીકાળી લઉં છું, કેમ કે જે મારી બેબી છે નાની એને મરચાં વગરના મગ પસંદ છે, એટલા માટે હું થોડાક એના માટે નીકાળી લઉં અને ત્યારબાદ આપણે આની અંદર મરચું એડ કરીશું. સૌથી પહેલાં તો મગને આ રીતે સરખા કરી દઈએ અને ત્યારબાદ આની અંદર 5 ચમચી કરતાં થોડુંક વધારે મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગતા હોય છે. હવે આને પણ આપણે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. જે ગેસ છે એ મેં અત્યારે બંધ જ રાખ્યો છે. બંધ ગેસ ઉપર જ તમારે આ રીતે આને કૂક કરવાનું. જે તવો છે હજુ ગરમ છે એટલા માટે મેં બંધ ગેસ ઉપર 1.5 મિનિટ માટે આને આ રીતે શેક્યું છે. વાવ ફ્રેન્ડ્સ, સરસ મજાના એકદમ જે મગ છે ક્રિસ્પી થઈ ગયા છે અને જેનો કલર છે એ પણ ખૂબ જ સરસ આવ્યો છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. તો આ માટે મેં એક બાઉલ લીધો છે. બાઉલની અંદર આપણે લઈશું થોડાક મગ. તો નાની 4 થી 5 ચમચી જેટલા મેં મગ લીધા છે. આની અંદર આપણે ફરીથી થોડુંક મીઠું એડ કરીશું. 5 ચમચી કરતાં પણ ઓછું મેં મીઠું લીધું છે આની અંદર. ત્યારબાદ આપણે એડ કરીશું 5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર. હવે થોડોક લીંબુનો રસ ઉમેરવાનો છે, એક મોટી ચમચી ભરીને. હવે બસ આ જે મસાલા આપણે કર્યા છે અને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. મેં આને સારી રીતે મિક્સ કરી લીધું છે. ત્યારબાદ આ વધુ ટેસ્ટી લાગે એ માટે આપણે ઉમેરીશું ઝીણી ચોપ કરેલી ડુંગળી. 3 થી 4 ચમચી જેટલી છે. જો વાટકીનું માપ લઈએ તો પા વાટકી જેટલી આ ડુંગળી છે. એટલા જ પ્રમાણમાં મેં ઝીણું ચોપ કરેલું ટામેટું લીધું છે. તમને જે પણ શાકભાજી પસંદ હોય એ તમે તમારી રીતે એડ કરી શકો છો. 4 થી 5 ચમચી જેટલી ઝીણી ચોપ કરેલી કોબીજ એડ કરી છે અને લાસ્ટમાં 2 ચમચી જેટલી આપણે કોથમીર એડ કરીશું. હવે બધા જ મસાલા ફરીથી આપણે એકવાર મિક્સ કરી લેવાના. લાસ્ટમાં ફ્રેન્ડ્સ સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે જે આ રેસીપી છે કેવી બની છે. તમે શેકેલા મગ પણ ખાઈ શકો છો અથવા તો આ રીતે સલાડ બનાવીને પણ ખાઈ શકાય છે. ખૂબ જ ક્રન્ચી લાગશે. તો ફ્રેન્ડ્સ ક્રિસ્પી મગ તૈયાર હશે. લાગે છે ને એકદમ ટેસ્ટી. ચાલો આનો અવાજ સંભળાવું. તો ફ્રેન્ડ્સ બન્યા છે એકદમ ક્રિસ્પી. ચાલો આનો ટેસ્ટ કરી લઉં અને તમને સાચી માહિતી આપું કે મને આ રેસીપી કેવી લાગી. આ રેસીપી જોઈને ફ્રેન્ડ્સ મારા મોઢામાં તો પાણી આવી ગયું છે. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગી રહી છે આ રેસીપી. ચોક્કસથી એકવાર ટ્રાય કરજો અને ત્યારબાદ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જુઓ જે સલાડ આપણે તૈયાર કર્યો છે એ પણ કેટલો સરસ મજાનો લાગી રહ્યો છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.